અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ આજથી સામાન્ય જનતા માટે ખુલ્લું મુકાયું મંદિર. સવારે 8 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી અને બપોરે 3 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી ભક્તો કરી શકશે ભગવાન શ્રી રામના દર્શન. આજથી અયોધ્યાના રામ મંદિરમાં શરૂ કરાઈ રામલલાની નિયમિત પૂજા અર્ચના. પરોઢિયે 3 વાગ્યાથી પૂજા અને શણગારની તૈયારી. 3:30 વાગ્યાથી 4 વાગ્યાની વચ્ચે ભગવાનના બંને વિગ્રહને મંત્રોચ્ચારના માધ્યમથી જગાડવામાં આવશે. ત્યારબાદ મંગળા આરતી. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ પ્રધાનમંત્રી મોદીએ દેશવાસીઓને આપ્યા અભિનંદન. આજથી રામનું આગમન થયું હોવાની પણ કરી વાત. 22 જાન્યુઆરી કેલેન્ડર પર એક તારીખ નહીં પણ નવા કાલચક્રનો ઉદ્ગમ હોવાનું પણ કર્યો દાવો. અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ દિલ્હીમાં પ્રધાનમંત્રીના નિવાસસ્થાને દીપોત્સવ. પ્રભુ શ્રી રામના આગમનને લઈને પ્રધાનમંત્રી મોદીએ પોતાના સરકારી નિવાસસ્થાને પ્રજ્વલિત કરી રામજ્યોતિ. રામલલા પ્રાણ પ્રતિષ્ઠાથી પરત ફર્યા બાદ પીએમ મોદીનો પ્રથમ નિર્ણય. પ્રધાનમંત્રી સૂર્યોદય યોજનાની કરી જાહેરાત. 1 કરોડ ઘરમાં લગાવાશે સોલાર રૂફટોપ સિસ્ટમ. દેશના મોટાભાગના ઘરોમાં સોલાર સિસ્ટમ પહોંચે તેવું આયોજન. રામ જ્યોતિથી ઝળહળી ઉઠ્યો આખો દેશ. અયોધ્યામાં સરયુ તટ પર પ્રજ્વલિત કરાયા 1 લાખ દીવા. દેશભરમાં દિવાળી જેવો માહોલ. વિદેશમાં પણ કરાઈ દીપોત્સવની ઉજવણી. દીપોત્સવ બાદ લેઝર શોનું આયોજન કરાયું. રામનગરી અયોધ્યામાં લેઝર શોના માધ્યમથી ભગવાન શ્રી રામના ત્યાગ અને બલિદાન અંગે અપાઈ માહિતી. રંગબેરંગી લાઇટ્સથી ઝળહળી ઉઠ્યો આખું અયોધ્યા. અયોધ્યાના હનુમાનગઢીમાં દિવાળીના જશ્નનો માહોલ. મંદિર પરિસરમાં પ્રગટાવાયા દીવડા. ભગવાન શ્રી રામના આગમનને લઈને દીપોત્સવની ઉજવણી. રંગોળી અને દીવડા પ્રગટાવવામાં આવતા રોશનીથી ઝગમગી ઉઠ્યું ગાંધીનગરમાં રાજભવન. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રામજ્યોતિ પ્રગટાવી. પ્રધાનમંત્રીના હસ્તે ભારતીય સંસ્કૃતિ અને વિરાસતની પ્રતિષ્ઠા થઈ હોવાની રાજ્યપાલે કરી વાત. અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ ગુજરાત સહિત દેશભરમાં ભવ્ય ઉજવણી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિવાસસ્થાને દીપમાળા અને ફૂલ શણગાર સજાવટથી કર્યા અવસરના વધામણા. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની રામભક્તિ. રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને પ્રગટાવી રામજ્યોતિ. પોતાના પરિવારના સભ્યો સાથે કરી જશ્નની ઉજવણી. ગૃહમંત્રી અમિત શાહ પોતાના નિવાસસ્થાને દીપ પ્રજ્વલિત કરી ઉજવણીમાં જોડાયા. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું, ભવ્ય રામ મંદિરમાં રામલલાના આગમનથી દેશ રામમય બન્યો. પરિવાર સાથે દીપોત્સવની કરી ઉજવણી. રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના નિવાસસ્થાને ભવ્ય ઉજવણી. હર્ષ સંઘવીએ રામજ્યોત કરી પ્રજ્વલિત. રંગબેરંગી લાઇટિંગથી નિવાસસ્થાનને શણગારવામાં આવ્યું. તો મંત્રી કુંવરજી બાવળિયાના નિવાસસ્થાને રંગોળી અને દીવડા પ્રજ્વલિત કરવામાં આવ્યા. ધામધૂમથી સુરતમાં કરાઈ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી. ગૌરવપથ પર ખાસ ડ્રોન શોથી ભગવાન શ્રી રામ, અયોધ્યા મંદિર સહિતની રજૂ કરાઈ કૃતિઓ. મોડી રાત સુધી સુરત શહેર ગુંજી ઉઠ્યું આતિશબાજીના અવાજથી. પ્રાણ પ્રતિષ્ઠાને લઈ કોમી એકતાનો સંદેશ જોવા મળ્યો દેવભૂમિ દ્વારકામાં. બરવાળામાં મુસ્લિમ આગેવાનોએ ભગવાન શ્રી રામની શોભાયાત્રાને સ્વાગત સાથે આવકારી. શહેરોની સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ શોભાયાત્રા સહિત આયોજન કરાયા. મહેસાણાની સાકળચંદ યુનિવર્સિટીમાં 1,51,000 દીવડા કરાયા પ્રજ્વલિત. દીવડા પ્રજ્વલિત કરી ભગવાન શ્રી રામ અને અયોધ્યા મંદિરની કૃતિ બનાવાઈ. સાંસદ શારદાબેન પટેલ, મંત્રી ઋષિકેશ પટેલ સહિત સ્થાનિક આગેવાનો પણ રહ્યા ઉપસ્થિત. સુરેન્દ્રનગરના મંદિરોમાં મહાઆરતી અને સુંદરકાંડના યોજાયા પાઠ. દીપમાળાથી મંદિરમાં દિવાળી જેવો માહોલ. પ્રાણ પ્રતિષ્ઠાને લઈ નાગરિકોએ ફટાકડા ફોડીને પણ કરી ભવ્ય ઉજવણી. જિલ્લા ભાજપ પ્રમુખ અને વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ રહ્યા ઉપસ્થિત. પ્રાણ પ્રતિષ્ઠા બાદ દીપ જ્યોતિથી ઝળહળી ઉઠ્યું રાજકોટ. કોઠારિયા વિસ્તાર, ગોંડલ રોડ, યાજ્ઞિક રોડમાં જબરદસ્ત ઉત્સાહનો માહોલ. કોઠારિયાની શ્યામ સોસાયટીમાં 5,100 દીવડા પ્રજ્વલિત. તો સૂર્યમુખી હનુમાનજી મંદિર પાસે કરાઈ ભવ્ય આતિશબાજી.
રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ અંબાજી મંદિર બન્યું રામમય. ગબ્બર ખાતે લાઇટ એન્ડ સાઉન્ડ શો સાથે એલઈડી સ્ક્રીન પર રામની ભવ્ય આરતી ભક્તોએ નિહાળી. ભક્તોએ જય શ્રી રામના નારા લગાવ્યા અને મહાઆરતીમાં લાભ લઈ અનુભવી ધન્યતા. 20,000 દીવડાને પ્રજ્વલિત કરાયા. પાટણના અંબાજી નગરમાં 3 કિલોમીટર લાંબો વિસ્તાર રોશની અને દીવડાઓથી ઝગમગી ઉઠ્યો. પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણીને લઈ મહિલાઓ રામધૂનની રેલીમાં જોડાઈ. અમદાવાદના મેમનગરમાં ભીડભંજન હનુમાનજી મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી. મહાઆરતીનું કરવામાં આવ્યું આયોજન. મોટી સંખ્યામાં લોકો આરતીમાં જોડાયા. પ્રાણ પ્રતિષ્ઠાને લઈને દીપોત્સવની ઉજવણી મહીસાગર જિલ્લામાં. મંદિરો અને મકાન પરિસરમાં રંગોળી અને દીવડાને પ્રજ્વલિત કરવામાં આવ્યા. જિલ્લાના અનેક વિસ્તારમાં લોકોએ ફટાકડા ફોડીને પણ કરી ઉજવણી. અમદાવાદની વિવિધ સોસાયટીઓમાં પણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી. ખાડિયામાં લોકોએ મકાનો આગળ દીવા કરી અને ફટાકડા ફોડી ઉજવણી કરી, તો પાર્ક વ્યૂ એડન સોલામાં દિવાળી જેવો માહોલ. 51,000 દીવડા પ્રગટાવી ભવ્ય ઉજવણી. અમદાવાદના શીલતમાં ક્લબ 7માં. તો પ્રાણ પ્રતિષ્ઠાને લઈને અમદાવાદના અનેક મંદિરોમાં પણ મહાઆરતી સાથે દીપ પ્રાગટ્ય. કાલુપુર સ્વામિનારાયણ મંદિરમાં દીપ પ્રગટાવી કરાઈ ઉજવણી. અમદાવાદમાં પટેલ પરિવારે લગ્નવિધિ પહેલા કરી ભગવાન શ્રી રામની આરતી. સાયન્સ સિટી વિસ્તારમાં આયોજિત લગ્નમાં શ્રી રામની આરતીમાં જોડાયા રૂચા અને હર્ષિલ. આરતી બાદ જ લગ્નની વિધિ શરૂ કરવામાં આવી. ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ વડોદરામાં જૈન સમાજમાં પણ ઉત્સાહ. રાવપુરા કોઠીપોળના જૈન દેરાસર બહાર દીવડા પ્રગટાવવામાં આવ્યા. અયોધ્યા તીર્થંકરોની પણ ભૂમિ હોવાને લઈ જૈન સમાજે કરી ભવ્ય ઉજવણી. અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાને લઈ વલસાડમાં દિવાળી જેવો માહોલ. અંબાજી મંદિરમાં હજારો દીવડા પ્રજ્વલિત કરવામાં આવ્યા. હજારો દીવડા પ્રજ્વલિત થતા મંદિર ઝળહળી ઉઠ્યું. નાણામંત્રી કનુભાઈ દેસાઈ સહિત મોટી સંખ્યામાં લોકો રહ્યા ઉપસ્થિત. રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ ગીર સોમનાથના કોડીનારમાં ભવ્ય ઉજવણી. શ્રીરામની વિશાળ શોભાયાત્રાના આકાશી દ્રશ્યો આવ્યા સામે. શહેરમાં ઉજવણી અને યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા. અયોધ્યામાં પ્રભુ શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને સાવરકુંડલા શહેર બન્યું રામમય. અલગ અલગ વિસ્તારોમાં નીકળી ભવ્ય શોભાયાત્રા. રિદ્ધિ સિદ્ધિ ચોક અને દેવલા ગેટ વિસ્તારમાં ભગવાન શ્રી રામની ભવ્ય આરતી બાદ કરાઈ આતશબાજી. અમરેલીના સાવરકુંડલા શહેરમાં મહાઆરતી, આતશબાજી અને વિવિધ સ્થળોએથી નીકળી શોભાયાત્રા. રિદ્ધિ સિદ્ધિ ચોકમાં 15,000થી વધુ લોકો થયા એકત્ર. મહાઆરતીમાં સાધુ સંતો અને રાજકીય આગેવાનો પણ રહ્યા ઉપસ્થિત. અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ ગાંધીનગરના સેક્ટર 2માં કરવામાં આવી ઉજવણી. 2100 દીવાની કરાઈ આરતી. અમદાવાદના નારણપુરા વિસ્તારમાં જોગમાયા મંદિરમાં દીવડા પ્રગટાવી કરવામાં આવી ઉજવણી. દેશભરના લોકોનું કલ્યાણ થાય તેવી કરવામાં આવી પ્રાર્થના. આરતી યોજાઈ. તાજમહેલની મુલાકાતે આવેલા વિદેશી સહેલાણીઓ પણ રંગાયા રામ ભક્તિના રંગમાં. રામધૂન પર થીરક્યા વિદેશી શ્રદ્ધાળુઓ. ભગવો ધ્વજ હાથમાં લઈને લગાવ્યા જય શ્રી રામના નારા. રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને વિદેશમાં જશ્ન. વિદેશમાં રહેતા ભારતીયોએ લગાવ્યા જય શ્રી રામના નારા. ન્યૂયોર્કના ટાઈમ્સ સ્ક્વેર જશ્નની ઉજવણી. હાથમાં ઝંડા લઈને ભગવાન શ્રી રામના લગાવાયા નારા. રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને દિવાળીની ઉજવણી કરાઈ મોરિશિયસમાં. ભારત વંશીઓએ પ્રગટાવ્યા દીવડા. ભગવાન શ્રી રામ પ્રત્યે જાહેર કરી પોતાની આસ્થા. અયોધ્યામાં નવા મંદિરમાં રામલલાના આગમનને લઈને લંડનમાં પણ ઉત્સાહનો માહોલ. ભારત વંશીઓએ મંદિરમાં યોજ્યો ભંડારો. વિદેશમાં રહેતા ભારતીયો પણ રંગાયા રામ ભક્તિના રંગમાં. રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને માતા જાનકીના પિયરમાં પણ ઉત્સાહ. નેપાળના જનકપુર ધામમાં જશ્નની ઉજવણી. શોભાયાત્રાનું આયોજન. શોભાયાત્રામાં ઉમટી પડ્યું માનવ મહેરામણ.
ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ વિદેશમાં પણ ઉત્સાહનો માહોલ. કેનેડાના બ્રેમ્પટન સિટીમાં ત્રિવેણી મંદિરમાં ભવ્ય ઉત્સવ યોજાયો. ભારતીય સમુદાયના લોકોએ નિહાળ્યો સાંસ્કૃતિક કાર્યક્રમ. કચ્છ જિલ્લો પણ રામના રંગમાં રંગાયો. ભુજના હમીરસર કાંઠે યોજાયો ભવ્ય કાર્યક્રમ. લોકગાયક કીર્તિદાન ગઢવીએ લોકોને કર્યા રામમાં લીન. મોટી સંખ્યામાં લોકો રહ્યા ઉપસ્થિત. પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે અમદાવાદમાં 100થી વધુ પરિવારના ઘરે ઝૂલ્યા પારણા. મોટા ભાગના પરિવારોએ તેમના સંતાનોને રામની તસવીરવાળા કપડાં પહેરાવ્યા. પરિવારોએ નવજાત પુત્રનું નામ રાઘવ તો પુત્રીનું નામ વૈદેહી કે જાનકી રાખવાની વ્યક્ત કરી ઈચ્છા. અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાના શુભ દિવસે 600 ટુ વ્હીલર અને 250 કારનું થયું વેચાણ. ઉત્સવના પગલે લોકોએ એડવાન્સ બુકિંગ કરાવ્યા છતાં ઓનલાઈન પ્રક્રિયાના કારણે પરેશાની. મોડી સાંજ સુધી રજીસ્ટ્રેશન પ્રક્રિયા ચાલી. સોમવારે અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના કારણે દેશભરમાં રજા જેવો માહોલ. રાજ્યની બેંકમાં 12,000 કરોડના કામકાજ ઓછા થયા. દૈનિક 15,000 કરોડ સામે માત્ર 3,000 થી 4,000 કરોડના ટ્રાન્ઝેક્શન થયા. રાજ્યભરમાં ઠંડીનો ચમકારો યથાવત. 12 શહેરોમાં ઠંડીનો પારો 15 ડિગ્રીથી નીચે. હજુ પણ થોડા દિવસ કડકડતી ઠંડી રહેવાની હવામાન વિભાગની આગાહી. કચ્છ સૌરાષ્ટ્રમાં ફરી વળ્યું કાતિલ ઠંડીનું મોજું. 10.4 ડિગ્રી સાથે નલિયામાં સૌથી નીચું તાપમાન. કેશોદ મહુવામાં નોંધાયું 12 ડિગ્રીથી નીચે તાપમાન. તો રાજકોટ, પોરબંદર, ભુજમાં ઠંડીનો પારો ગગડીને પહોંચ્યો 14 ડિગ્રીની નીચે. 27 જાન્યુઆરી સુધી અમદાવાદમાં યથાવત રહેશે ઠંડીનું જોર. અમદાવાદમાં ઠંડીનો પારો ગગડીને પહોંચ્યો 13.8 ડિગ્રી પર. આગામી 5 દિવસ સુધી અમદાવાદમાં લઘુત્તમ તાપમાનનો પારો 14 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા. ઉત્તર ભારતમાં કડકડતી ઠંડી અને ગાઢ ધુમ્મસનો માર યથાવત. પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને ઉત્તર પ્રદેશમાં 26 જાન્યુઆરી સુધી ગાઢ ધુમ્મસની ચેતવણી. કાતિલ ઠંડી અને ગાઢ ધુમ્મસનો દિલ્હી એનસીઆરમાં માર યથાવત. કડકડતી ઠંડીથી બચવા લોકો લઈ રહ્યા છે તાપણા અને રેન બસેરાનો સહારો. રેન બસેરા થયા હાઉસફુલ. ગાઢ ધુમ્મસથી દિલ્હીમાં સંખ્યાબંધ ફ્લાઇટ્સ અને ટ્રેનના ખોરવાય શેડ્યુલ. વિઝિબિલિટી ઓછી થવાથી કેટલીક ફ્લાઇટ કેન્સલ તો કેટલીક કરાઈ ડાયવર્ટ. કેટલીક ટ્રેન નિર્ધારિત સમયથી મોડી દોડતા મુસાફરોને હાલાકી. દેશની રાજધાની દિલ્હી, નોઈડા અને ગાઝિયાબાદમાં સોમવારે મોડી રાત્રે અનુભવાયા ભૂકંપના ઝટકા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા નોંધાઈ 7.1. લોકોમાં ભયનો માહોલ. આજથી ગુજરાતની મુલાકાતે ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા. રાજ્યની તમામ 26 લોકસભા બેઠક પર ભાજપના ચૂંટણી કાર્યાલયનું કરશે ઉદ્ઘાટન. ચૂંટણીની તૈયારીઓને લઈને યોજશે સમીક્ષા બેઠક. લોકસભા અને વિધાનસભાના મત વિસ્તારના લોકોને રામ મંદિરના દર્શન કરાવવાનો સાંસદ અને ધારાસભ્યોને ભાજપે આપ્યો ટાર્ગેટ. લોકસભાની ચૂંટણી જાહેર ન થાય ત્યાં સુધી કરાવાશે દર્શન. પક્ષના લક્ષ્યાંક મુજબ લોકોને લઈ જવાશે અયોધ્યા. દર્શનાર્થીઓની યાદીની તૈયારીઓ શરૂ. ગાંધીનગરના નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ. સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન ડિજિટલ ફોરેન્સિક બિહેવિયરલ ફોરેન્સિક પર આયોજિત આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું કરશે ઉદ્ઘાટન. લોકસભા ચૂંટણીની તૈયારીઓને લઈ પ્રદેશ કોંગ્રેસ એક્શનમાં. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે અમરેલીના રાજુલાના ભેરાઈ ગામમાં કાર્યકર્તાઓ સાથે કર્યો સંવાદ. પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર, ઇન્દ્રનીલ રાજગુરુ, કનુ બારિયા સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો રહ્યા ઉપસ્થિત. ડેડિયાપાડાથી આપના ધારાસભ્ય ચૈતર વસાવાને મળ્યા શરતી જામીન. વન વિભાગના કર્મચારીઓને ધમકાવવા અને હવામાં ફાયરિંગ કરવાના કેસમાં નર્મદા ડિસ્ટ્રિક્ટ કોર્ટે આપ્યા શરતી જામીન. કેસનો નિકાલ ના આવે ત્યાં સુધી નર્મદા જિલ્લાની હદમાં પ્રવેશબંધીની શરતી જામીન મંજૂર. પંચમહાલમાં ઉજ્જવલા યોજનાના નામે કૌભાંડ ઝડપાયું. ગેસ એજન્સીમાં 347 સિલિન્ડરની ઘટ અને રીફિલિંગ માટે વધારાની રકમ વસૂલવામાં આવી હોવાની વિગતો આવી સામે. લાભાર્થી સાથે વાતમાં કૌભાંડનો થયો પર્દાફાશ. સંચાલક સામે કાર્યવાહી હાથ ધરાઈ. પંચમહાલમાં શહેરા લુણાવાડા હાઈવે નજીક ઓટો ગેરેજમાં આગ. અચાનક આગ લાગતા સર્જાયો અફરાતફરીનો માહોલ. ફાયર વિભાગની 2 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો.
સદનસીબે કોઈ જાનહાનિ નહીં. આગ લાગતા 2 મકાનમાં ઘરવખરી બળીને ખાખ. વલસાડના ગોર ગામમાં પ્રાણ પ્રતિષ્ઠાને લઈ ઉજવણી વખતે ફટાકડાના કારણે આગ લાગી હોવાનો સ્થાનિકોનો દાવ. ફાયર વિભાગની 2 ટીમે પાણીનો મારો ચલાવી આગ પર મેળવ્યો કાબુ. સુરતના મહિધરપુરામાં 88 લાખ રૂપિયાની લૂંટ કેસમાં ફરિયાદી જ નીકળ્યો આરોપી. 2 આરોપીઓની કરવામાં આવી ધરપકડ. સાડુભાઈના દીકરા સાથે પોતાનું અપહરણ કરી લૂંટ ચલાવવાનો કર્યો હતો પ્લાન તૈયાર. મુદ્દામાલ રિકવર કરી વધુ તપાસ શરૂ. આરોપી ફરાર થયો. વડોદરાના સમા પોલીસ સ્ટેશનમાંથી દારૂના કેસમાં ધરપકડ કરાયેલા આરોપીએ એએસઆઈ ઉલટીઓ થતી હોવાની કરી હતી ફરિયાદ. એએસઆઈએ લોકઅપમાંથી બહાર કાઢતા ધક્કો મારી આરોપી ફરાર. પોલીસે તપાસનો ધમધમાટ કર્યો તેજ. રાજકોટના ગોંડલમાં આવ્યો રૂડો અવસર. ગોંડલના 17માં ઉત્તરાધિકારી તરીકે હિમાંશુસિંહ જાડેજાનો યોજાયો રાજ તિલક મહોત્સવ. સોમવારે બપોરે 12:59 રાજ્યાભિષેક થયો. રાજ તિલક બાદ રાજવી હિમાંશુસિંહજીની નગરયાત્રા નીકળી. રાજ્યમાં ભેળસેળિયાઓ બેફામ. છેલ્લા 3 મહિનામાં રાજ્યમાં 8,500 કિલો નકલી ઘી પકડાયું. 200 થી 300 રૂપિયામાં પ્રતિ કિલો નકલી ઘીનું થઈ રહ્યું છે વેચાણ. ગીર સોમનાથ જિલ્લામાં ઘઉંના પાકનું વાવેતર કરનારા ખેડૂતો ચિંતામાં. સુકારો નામનો રોગ આવતા ઘઉંના ઊભા છોડ સુકાવા લાગ્યા. પાક બચાવવા ખેડૂતો દવાનો છંટકાવ કરી રહ્યા છે, પરંતુ પરિણામ નહીં. 139 કરોડની રકમ ક્યાં ખર્ચાઈ ગઈ તેનો હિસાબ નથી મળતો અમદાવાદ કોર્પોરેશનને. વર્ષ 2022-23ના વર્ષનો વાર્ષિક ઓડિટ અહેવાલ સ્ટેન્ડિંગ કમિટીમાં મુકાયો હતો. જે તે ખાતામાં સમયસર જમાખર્ચી કરાવવામાં આવી નથી. કોર્પોરેશનની બુકમાં જે તે સમયનો ખર્ચ સાચો પાડવામાં નથી આવ્યો. અમદાવાદના વસ્ત્રાપુર, થલતેજ, મલાવ તળાવ સહિતના તળાવમાંથી દૂર કરાશે લીલો કચરો. નદી પારના વિસ્તારોમાં આવેલા 23 તળાવને કોન્ટ્રાક્ટ આપી અમદાવાદ કોર્પોરેશનના મેલેરિયા વિભાગ કરાવશે સાફ સફાઈ. સરકારી ડિગ્રી ઇજનેરી કોલેજમાં આચાર્યની જગ્યા ભરવા તજવીજ. સરકારે તમામ કોલેજો પાસેથી વર્ગ 1ના અધ્યાપકો અને ખાલી જગ્યા સહિતની વિગતો મગાવી. હાલ 50% જગ્યાઓ ખાલી. રાજ્યની ગ્રાન્ટેડ સ્કૂલના ફિક્સ પગારના 6,667 કર્મચારીઓના પગારમાં કરાયો વધારો. કર્મીઓના પગારમાં ₹4,000 થી લઈને 11,000 સુધીનો વધારો કરાયો, જેનો લાભ ઓક્ટોબર 2023થી અપાશે. ગુજરાત યુનિવર્સિટીના ઉત્તરવહી કૌભાંડમાં 2 આરોપીને આગોતરા જામીન ન મળ્યા. શિક્ષણ વિરોધી ગુનામાં આગોતરા જામીન ન અપાય તેવી કોર્ટે કરી ટકોર. આરોપી છેલ્લા ઘણા સમયથી નાસ્તા ફરતા હતા. ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ વિદેશમાં પણ ઉત્સાહનો માહોલ. કેનેડાના બ્રેમ્પટન સિટીમાં ત્રિવેણી મંદિરમાં ભવ્ય ઉત્સવ યોજાયો. ભારતીય સમુદાયના લોકોએ નિહાળ્યો સાંસ્કૃતિક કાર્યક્રમ. રાજ્યમાં પેકેજ ફૂડ આઇટમ્સના ટેસ્ટિંગને લઈ સવાલો ઊભી કરતી અરજી મુદ્દે હાઈકોર્ટમાં કેન્દ્ર સરકાર રજૂ કરશે પોતાનો જવાબ. ગ્રીન ડોટ ધરાવતા પેકેજ ફૂડ ખરેખર વેજીટેરિયન છે કે નહીં એ જાણવાનો લોકોને અધિકાર હોવાની અરજદારની રજૂઆત. શ્રી કૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઈદગાહ મસ્જિદ કેસમાં આજે સુપ્રીમ કોર્ટમાં મહત્વની સુનાવણી. પાછલા અઠવાડિયામાં સર્વે કરાવવાના હાઈકોર્ટના આદેશ પર લગાવાઈ હતી રોક. આવતીકાલે પ્રધાનમંત્રી મોદી દિલ્હીમાં પોતાના સરકારી નિવાસસ્થાને એનસીસી કેડેટ સાથે કરશે સંવાદ. આ સાથે ઝાંખી કલાકારો સાથે પણ કરશે મુલાકાત. આ વખતે ગણતંત્ર દિવસની પરેડમાં સામેલ થશે કુલ 28 ઝાંખી. 26 જાન્યુઆરીએ કર્તવ્ય પથ પર યોજાનારી ગણતંત્ર દિવસની પરેડમાં રજૂ કરાશે કુલ 28 ઝાંખી. 15 રાજ્ય તરફથી 8 મિનિસ્ટ્રીની ઝાંખી, 1 યુનિયન ટેરેટરી અને 4 ડિફેન્સની ઝાંખી સામેલ થશે પરેડમાં. બેસ્ટ ટુરિઝમ વિલેજ તરીકે ઓળખ સમાન કચ્છના ધોરડોની ઝાંખી દિલ્હી ગણતંત્ર પરેડમાં થશે રજૂ. ભૂંગા રણોત્સવ અને ટેન્ટ સિટીનું પ્રજાસત્તાક દિને કરાશે પ્રદર્શન. ગરબાનો પણ ટેબ્લોમાં થશે સમાવેશ. ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાની અરજી પર સુપ્રીમ કોર્ટે એકનાથ શિંદે જૂથને ઇસ્યુ કરી નોટિસ.
મુખ્યમંત્રી એકનાથ શિંદે અને તેમના સમર્થક 37 ધારાસભ્ય પાસે માંગ્યો જવાબ. વિધાનસભા સ્પીકરના નિર્ણયના વિરોધમાં ઉદ્ધવ ઠાકરે જૂથે સુપ્રીમ કોર્ટમાં કરી છે અપીલ. ઉત્તર પ્રદેશના બલિયામાં કાપડની દુકાનમાં આગ લાગતા અફરાતફરી. 2 કલાકની ભારે જહેમત બાદ ફાયર વિભાગની 5 ગાડીઓએ આગ પર મેળવ્યો કાબુ. આગમાં માલસામાન બળીને ખાખ. મેરઠના થાના લાલકુર્તી વિસ્તારમાં 2 કારમાં આગ લાગતા દોડધામ. શોર્ટ સર્કિટના લીધે આગ લાગી હોવાની આશંકા. ફાયર વિભાગે તાત્કાલિક આગ પર મેળવ્યો કાબુ. મેરઠના નૌચંદી વિસ્તારમાં તિરંગા ગેટ પાસે લાકડાના ગોડાઉનમાં આગ. ઘટના સ્થળ પર પહોંચેલા ફાયર વિભાગની ટીમે આગ પર મેળવ્યો કાબુ. ઉત્તર પ્રદેશના બહરાઇચમાં આતિશબાજીથી ભંગારના ગોડાઉનમાં લાગી ભીષણ આગ. જોતજોતામાં ઊંચે ઊંચે ઉઠી આગની જ્વાળાઓ. ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ. ઉત્તર પ્રદેશના મેરઠમાં યુવતીને છેડતીનો વિરોધ કરવો પડ્યો ભારે. અસામાજિક તત્વોએ જાહેરમાં યુવતી પર ફાયરિંગ કરીને આપ્યો હત્યાને અંજામ. ઘટના બાદ રોષે ભરાયેલા મૃતકના પરિવારજનોએ ચક્કાજામ કરીને મચાવ્યો હંગામો.